આજે ઉત્તરાયણનો તહેવાર છે। લોકો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસથી પતંગનો તહેવાર ઉજવી રહ્યા છે। ત્યારે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીએ વીટીવી ન્યૂઝની ટીમ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી। ઝીલ જોશી પોતાના વતન બનાસકાંઠાના તાણા પહોંચી હતી। અભિનેત્રીએ પોતાના પરિવાર અને સગા સ્નેહીઓ સાથે પતંગ ઉડાવવાની મજા લીધી તો લોકોને મકર સંક્રાંતિના તહેવારની શુભેચ્છા આપી સાવચેતીપૂર્વક તહેવારની મજા લેવા માટે અભિનેત્રીએ અપીલ કરી। વીટીવીના દર્શકોનું સ્વાગત છે। ઉત્તરાયણના દિવસે આજે વીટીવીની ટીમ પહોંચી છે એક્ટ્રેસ ઝીલ જોશી પાસે। ઝીલ કઈ રીતની પતંગ ઉડાવે છે, કેવી ઉત્તરાયણ મનાવે છે પરિવાર સાથે। ઝીલ, ક્યાં છો અત્યારે? અત્યારે હું મારા વતનમાં છું, તાણા, અને ફર્સ્ટ ટાઈમ હું અત્યારે મારા વતનમાં આવી છું અને મને બહુ જ મજા આવે છે। આમ જનરલી કેવું કે અમે લોકો અમદાવાદમાં રહેતા હોઈએ એટલે ત્યાંની ઉત્તરાયણ તો ફેમસ જ છે, પણ ફર્સ્ટ ટાઈમ મારા વતનમાં મારા પરિવાર સાથે, અમારા ભૂદેવ પરિવાર સાથે હું ઉત્તરાયણ મનાવી રહી છું, તો મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે અને મજા આવે છે પોતાના વતનમાં પોતાના માણસો સાથે। આજે ઉત્તરાયણ તમે પોતાના વતનમાં મનાઈ રહ્યા છો। દર્શકોને, વીટીવીના દર્શકોને માટે શું સ્પેશિયલ આજના દિવસ માટે ગીત ગાશો? ગીત ગાવા માટે તો ઘણું છે, પણ આમ જોવા જાવ તો જે જગ્યાએ હું અત્યારે જે જગ્યાએ પહોંચી છું ત્યાં આપણી કુળદેવી હોય એને તો ભૂલાતી જ નથી હોતી, તો એના માટે ખાસ ગાવું છે। તો હે દુનિયા મારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારી મેલડી હતી, હો કોઈ નહોતું ત્યારે મારી ચહેરમાઈ। બિલકુલ, ઝીલ અત્યારે પતંગ ચગાવી રહી છે। બધા જ પોતાના ધાબા પર ચડી ગયા છે। વહેલી સવારથી તમામ લોકો જે છે એ પતંગ ચગાવી રહ્યા છે। ઝીલ સાથે વાત કરશું। ઝીલ, આજે પરિવાર સાથે મનાવવાની જે એક મજા છે એ કેવી પ્રકારની હોય? કારણ કે દર વખતે તમે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવતા હો છો, હવે પરિવાર સાથેનો આનંદ કેવો? પરિવાર સાથેનો આનંદ, આમ તો અમદાવાદમાં પણ મારું ફેમિલી આવતું, અમે લોકો મનાવતા, પણ અહીંયા કેવું છે ખાસ એ થાય કે તમારા આજુબાજુ વાળા પણ જેની સાથે તમે ઉછરીને મોટા થયા છો એ બધા હોય, તમારું કુટુંબ હોય, એ બધાની સાથે જે ઉજવણી કરવાનું કોઈ બી તહેવારને, સ્પેશિયલી ઉત્તરાયણ તો ફેમસ જ છે કે ગમે ને ગમે, તો મને ખરેખર દિલથી એટલું ફીલ થાય છે કે ઉત્તરાયણ કરવી હોય તો પોતાના કુટુંબ સાથે, પોતાના પરિવારમાં ને પોતાના વતનમાં કરાય, જે બેસ્ટ ફિલિંગ છે। તમે કોઈ પણ દુનિયામાં જાઓ, કોઈ પણ એરિયામાં જાઓ, પણ આ જે ફિલિંગ છે, અને ખાસ કરીને અમારા વિશાલભાઈ છે, અમારા રાજુભાઈ છે, અમારું કુટુંબ છે, અમારા ભાઈઓ છે, બધા અમારું આખું ભૂદેવ પરિવાર છે, અમારા બધાની સાથે જે ઉત્તરાયણ કરું છું ને, તો આજે મને સખત આનંદ છે, જેને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી। આખો ગુજરાત રાહ જોઈ રહ્યો છે કે ઝીલ ઉત્તરાયણ માટે શું ગાશે આજે? મેં ઉત્તરાયણ માટે અગાઉ તો ગાયું, પણ હા, અમુક લોકો માટે ગાવાનું છે કે કોઈકને ગમતું હોય, કોઈકને ના ગમતું હોય, અને ખાસ એવા સમયે હે આજ જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા, જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા, વાહરે મારી માતા તે તો આ ભલે અડાડ્યા। ઘણા લોકો એવા હોતા હોય છે કે જે એકલા હોય છે, ધાબા ઉપર સજાઈ દીધા છે, ડીજે સજાઈ દીધા, વગાડ્યા કરે, ગીત વગાડ્યા કરે, એમની નજર બીજા ધાબા પર પણ હોય છે ઘણી વખત। હા, એકચ્યુઅલી એ તો થોડું ઘણું રહેવાનું, ગુજરાતી જિંદાબાદ, જ્યાં ગુજરાતી હોય ત્યાં એમની નજર ને કાન ને અહીંયા હોય પણ ત્યાં બી હોય છે। હા, અમે આજે સાઉન્ડનું નથી રાખ્યું, એનું રીઝન છે કે અમુક વખતે કેવું હોય કે સાઉન્ડ પોલ્યુશન બી થતું હોય છે, આમ એન્જોય કરતા હોઈએ છીએ પણ પછી સાઉન્ડમાં જ લાગી જઈએ, તો એની જગ્યાએ આ વખતે વિચાર કર્યો કે નેચરલી બધાની વાતો સાંભળીને, બધા સાથે એકબીજાની વાતો શેર કરીને એવી રીતે એન્જોય કરીએ, તો અમે આજે સાઉન્ડ સેટ નથી કર્યું, તો નેચરલ રીતે અમે લોકો આજે સેલિબ્રેટ કરી રહ્યા છીએ। બિલકુલ, તો જે ઝીલ છે એ પતંગ કઈ રીતે ઉડાઈ રહી છે તમે જોઈ શકો છો કે જે વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે એ ઝીલ પતંગ ઉડાવવા પોતાના ગામ અને પોતાના વતન પહોંચી છે। હવે જુઓ કઈ રીતની પતંગ ચગાવી રહી છે ઝીલના તમામ દ્રશ્યો જુઓ।